ડિંડોલીમાં યુવકે પુત્રને તું ક્યાં રખડે છે અને તારા પગારના પૈસા ક્યાં છે તેમ કહી 2 લાફા મારી દીધા હતા. દરમિયાન પુત્રએ ગુસ્સામાં આવી યુવકના પેટમાં ચપ્પુના ઘા ઝીક્યા. આ ઉપરાંત યુવકને ઇજાગ્રસ્ત અવસ્થામાં સ્મીમેરમાં ખસેડાતા મરણ થયું હતું. પડી જવાથી તીક્ષ્ણ હથિયાર વાગ્યું હોવાથી વાત ગળે ઉતરે તેમ ન લાગતા ડિંડોલી પોલીસે લાશનો પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મળતી વિગત અનુસાર મૂળ થાનાના ચડિયા પોઠાના વતની અને હાલ સુરતમાં ડિંડોલી ખાતે નવા ગામમાં આવેલી સીતારામનગરમાં રહેતા અભિમન્યુ ઘરે ઇજાગ્રસ્ત અવસ્થામાં મળી આવ્યો હતો. તેને સ્મીમેર ખસેડવામાં આવ્યો, જ્યારે સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું. અભિમન્યુ લૂમ્સમાં નોકરી કરતો હતો. તેના સંતાનમાં 2 પુત્ર છે. જ્યારે અભિમન્યુને ઈજા પહોંચી હોવાનું સ્થાનિક લોકોએ જાણ કરતા પુત્ર ભગવાન પહોંચી ગયો હતો અને ત્યારબાદ પિતાને સારવાર અર્થે ખસેડાયા હતા. અને ઉપરાંત ઘટના બની ત્યારે ઘરે કોઈ ન હોય. આ રહસ્યમય ઘટના અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારે હકીકત બહાર આવતા જાણવા મળ્યું કે 2-3 દિવસથી નારાયણ અભિમન્યુ ઘરે આવ્યો નથી. તેમના પિતાજી પુત્રને પૂછ્યું હતું કે તું ક્યાં રખડે છે અને તારા પગારના પૈસા ક્યાં છે તેમ કહી આરોપીને 2 લાફા માર્યા હતા, જેથી બંને વચ્ચે ઝપાઝપી થવા પામી. દરમિયાન તેમના પુત્રને ગુસ્સો આવતા ઝઘડા દરમિયાન ચપ્પુ વડે તેમના પિતાજીની હત્યા કરી હતી. જ્યારે અંગે ભગવાનને અભિમન્યુએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ બનાવ અંગે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.